ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે પદાવલીઓ જોઈ, તેના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જોયા. તેને અધીન કેટલાક નિયમો બને છે જે ખૂબ અગત્યના છે. આ નિયમોનો તમને ડગલે ને પગલે જ્યાં સુધી પહોંચો ત્યાં સુધી ઉપયોગ આવવાનો છે. તેમાં છે અગત્યના નિયમો. તેમાં પહેલો છે સંવૃત્તતાનો નિયમ. લગભગ તમારામાંથી કોઈને આ ખબર નહીં હશે, એટલા માટે કે નોર્મલી શિક્ષકો ભણાવી જાય છે ત્યારે આ વસ્તુ ઉપર બહુ પ્રકાશ પાડતા નથી. સંવૃત્તતાનો નિયમ. સંવૃત્તતાનો મતલબ કે માનો કે આપણે ત્રણ એક સંખ્યા લીધી, એ ત્રણ કેવી સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા. એટલે લીધું કે 3 બિલોંગ્સ ટુ n. એટલે 5 લીધી, 5 નો કેવી સંખ્યા? પ્રાકૃતિક સંખ્યા. તો તે બી કોનો સભ્ય થયો? n નો. તો હવે 3 + 5 કરો, એટલે 3 + 5 કરો એટલે 8 થયા. 8 પણ કેવી સંખ્યા થવાની? પ્રાકૃતિક સંખ્યા થવાની. એટલે આનો મતલબ એવો થયો કે કોઈ બે વચ્ચે ક્રિયા કરો છો, તે જે ગણમાં કરો છો તે જ ગણમાં એનો જવાબ આવે તો તેને કહેવાય સંવૃત્તતા. એટલે આને લખવું હોય તો કે a belongs to n, b belongs to n, તો a + b belongs to n. એવી રીતે a × b belongs to n. પણ અહીંયા આગળ a - b કે a / b આ belongs to n થવાનું નથી. એટલે એવું કહી શકાય કે સરવાળો અને ગુણાકારની ક્રિયા માટે આ નિયમ સંવૃત્તતાનો સાચો છે, બાદબાકી અને ભાગાકાર માટે સાચો નથી. પછી જે ક્રમનો નિયમ જે લગભગ તમે 4થા 5મા ધોરણથી ભણતા આવ્યા છો કે તમે a + b કરો કે b + a કરો, બંનેનો જવાબ કેવો આવવાનો છે? સરખો. એટલે કે અહીંયા a + b હતો તો અહીંયા શું કર્યું? ક્રમ બદલી કાઢ્યા. b + a કર્યું, ક્રમ બદલેલો છતાં પણ જવાબ બદલાતો નથી, તો તેને કહેવાય ક્રમનો નિયમ. તો અહીંયા જો ઉદાહરણ છે 3 + 5, તેનું મૂલ્ય કેટલું થાય? 8. હવે ક્રમ બદલી કાઢ્યો 5 + 3, તો તેનું મૂલ્ય પણ કેટલું થાય? 8. આ બંને મૂલ્ય કેવા થયા? સરખા. એટલે આપણે કહી શકીએ કે 3 + 5 = 5 + 3. તો એને કહેવાય ક્રમનો નિયમ. ત્યાર પછી ખૂબ અગત્યનો એક નિયમ છે જૂથનો નિયમ. આ આપણને અવયવ વિસ્તરણમાં ડગલે ને પગલે જોઈએ છે. a + b + c = a + b + c. તો અહીંયા a, b અને c નો સરવાળો છે, પણ આપણે સંવૃત્તતાનો નિયમ એમ કીધું કે ક્રિયા ફક્ત બે જ વચ્ચે થાય. તો અહીંયા a + b + c સીધું લખીને કૌંસ ન કાઢીએ તો તે ચાલી શકે નહીં. એના માટે બેને ભેગા કરવામાં આવે. બેને ભેગા કર્યા એટલે કહેવાય જૂથ. એટલે એના બદલે આપણે જૂથનો નિયમ. તો કે a + b + c કર્યું, અથવા આ a + b લીધું અને + c કર્યું. શું બદલ્યું? ખાલી જૂથ બદલ્યું. જૂથ બદલવાથી કોઈ પણ જવાબમાં ફરક પડતો ન હોય તો તે નિયમને કહેવાય જૂથનો નિયમ. દાખલા તરીકે એ પૂછે 3 + કૌંસની અંદર 5 + 8. એ જૂથ કોણ છે? 5 + 8. સાદુરૂપ આપીએ 3 + 8 ને 5 13, 13 ને 3 16. તો જો આ જૂથ 5 અને 8 નું રાખેલું. હવે 3 + 5 કૌંસમાં લીધું +8, તો જૂથ કોણ લીધું? 3 + 5. તો એ 3 + 5 એટલે 8 + 8, 8 ને 8 16. તો બંનેનો જવાબ કેવો આવ્યો? સરખો. એટલે આપણે શું કહી શકીએ? 3 + કૌંસમાં 5 + 8 કરો કે 3 + 5 કરો +8 કરો, બંનેનો જવાબ સરખો આવવાનો છે. એટલે આને કહેવાશે જૂથનો નિયમ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ છે. એના વગર બીજગણિત ચાલી જ ન શકે. એટલે આ નિયમ ખૂબ અગત્યનો. તેનું નામ છે વિભાજનનો નિયમ. તેને માટે છે a / b + c. તો a અને b + c એમ કુલ કેટલું પદ છે? આખું જોઈએ તો એક જ પદ છે, પણ અહીંયા આગળ જે ચિહ્ન છે એ લખ્યું નથી, પણ શાનું કહેવાય? ગુણાકાર. એટલે કે a × b + c. તેવું કરો તો આનો જવાબ માટે શું કરવામાં આવે? તો કે આ a ને પહેલા b સાથે ગુણવામાં આવે, પછી અહીંયા જે નિશાન હોય તે, અને a ને c સાથે ગુણવામાં આવે તે. તો આને કહેવાય વિભાજનનો નિયમ. વિભાજન છૂટું પાડ્યું. આ ભેગું હતું, ભેગા છૂટું પાડ્યું. છૂટું પાડવાની ક્રિયા એટલે વિભાજન. બરાબર. તો અહીંયા જો આપ્યું તો 3 + 5 + 8 આવું આપ્યું હોય તો આપણે જોઈએ 5 + 8 એટલે 13, 13 × 3 એટલે કેટલા થયા? 39. હવે આને વિભાજિત કરો એટલે 3 × 5 + 3 × 8. તો 3 × 5 એટલે 15 અને 3 × 8 એટલે 24, 24 + 15 એટલે 39. બંનેનો જવાબ કેવો આવ્યો?
સરખા આવે. શું કહી શકીએ? 3 કૌંસમાં 5 + 8 બરાબર 3 × 5 + 3 × 8. તો આ તમારો જે થયો એની અંદર શું કહેવામાં આવે છે? વિભાજનનો નિયમ. પણ જો તમને આવું આવી તો સાચું ખરું? a વત્તા કૌંસની અંદર b × c બરાબર a વત્તા b × a વત્તા c આવું લખાય? તો ના, આ સાચું નથી. તમે આ રીતે ચેક કરજો, આવી રીતે ઉદાહરણ લઈને આ સાચું બનશે નહીં. તો આની અંદર જોયું તો કે અહીંયા ગુણાકારનું સરવાળા પર વિભાજન થયું, એટલે બહાર જે ચિહ્ન હોય તેનું અંદર ઉપર વિભાજન કહેવાય. એટલે કે ગુણાકારનું સરવાળા પર વિભાજન શક્ય છે, પરંતુ સરવાળાનું ગુણાકાર પર વિભાજન શક્ય નથી. એટલે કીધું છે કે ગુણાકારનું સરવાળા પર વિભાજન શક્ય છે, જ્યારે સરવાળાનું ગુણાકાર પર વિભાજન શક્ય નથી. અને છેલ્લો અગત્યનો નિયમ, તટસ્થ સંખ્યા. આપણને ખબર કે કોઈ પણ સંખ્યાની સાથે શૂન્ય ઉમેરીએ જવાબમાં કોઈ ફરક પડતો નથી. એટલે આપણે શું કહીએ? શૂન્યને સરવાળા વિષયની તટસ્થ સંખ્યા. તેવી રીતે કોઈ પણ સંખ્યા સાથે એકનો ગુણાકાર કરીએ જવાબમાં કોઈ ફરક પડતો નથી. જે સંખ્યા છે તે જ જવાબ આવે છે. એટલે આપણે એને કહીએ કે ગુણાકાર વિષયની તટસ્થ સંખ્યા 1 છે. આ એક સાદા નિયમ હતો, ચોથા પાઠમાં છઠ્ઠા ધોરણમાં તમે ભણીને આવેલો છો. ફરી વાર એટલે માટે તાજા કરાવ્યા કે હવે જે જોવાના છે તે વિભાજનના નિયમ પર અને જૂથના નિયમ પર, બે વસ્તુ પર ખૂબ આધારિત છે. જો આ તમને મગજમાં ક્લિયર હશે તો તમને તકલીફ નહીં પડે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે જોઈએ. જે આપણે 5-6 નિયમો જોયા તેની અંદર આ કામની વસ્તુ છે તે ઉમેરી દઈએ અને પછી અગત્યના વિતરણ સૂત્રો છે એ લખ્યા છે એ બધા બોલી જાઓ અને કેવી રીતે બોલવાના યાદ રાખવાની ટેકનિક આપું. તમારે બધા વિતરણ સૂત્રો 5-5 7 10 વખત લખીને મોઢે કરી નાખવાના છે. આ મોઢે થઈ જશે તો તમારું કામ ખૂબ ફાસ્ટ થશે. તો આપણે જોઈએ પૂર્ણ વર્ગ પદ અથવા પૂર્ણ વર્ગ સંખ્યા. પૂર્ણ વર્ગ કોને કહેવાય? તો કે જે સંખ્યાનો વર્ગમૂળ શક્ય હોય કે જેનો આપણે વર્ગમૂળ કાઢી શકીએ તેવી સંખ્યાઓને પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહીશું. દાખલા તરીકે આવી છે x વર્ગ નું વર્ગમૂળ કેટલું થાય? તો કે x. એનો મતલબ શું થયો? x વર્ગ પૂર્ણ વર્ગ સંખ્યા છે. કેમ તો કે એનું વર્ગમૂળ નીકળી શકે છે. એટલે જેનું વર્ગમૂળ નીકળી શકે તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. અહીંયા આવી 4x વર્ગ y વર્ગ. આનું સાદુરૂપ આપીએ તો શું લખાય? 2xy આખાનો વર્ગ. 4 એટલે 2 નો વર્ગ, x વર્ગ એટલે x નો વર્ગ, y વર્ગ એટલે y નો વર્ગ. બધા ભેગું એટલે 2xy આખાનો વર્ગ. આનું વર્ગમૂળ કેટલું થયું? 2xy. આ વર્ગમૂળ છે. આનું વર્ગમૂળ 2xy થઈ શકે છે. આનું વર્ગમૂળ નીકળે છે એટલા માટે 4x વર્ગ y વર્ગ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તેવી રીતે 25x ની 4 ઘાત. 25 એટલે 5 નો વર્ગ, x ની 4 ઘાત એટલે x વર્ગનો વર્ગ. એટલે કે 5x વર્ગ આખાનો વર્ગ એ આનું વર્ગમૂળ શક્ય થશે. કેટલું થશે? 5x વર્ગ. એટલે આ સંખ્યા કેવી છે? પૂર્ણ વર્ગ સંખ્યા. એટલે કે જેની ઘાત બેકી હોય એ બધી પૂર્ણ વર્ગ. 2 ઘાત 4 ઘાત 6 ઘાત 8 કોઈ બી ઘાત હોય, 2 ઘાત હોય એટલે પૂર્ણ વર્ગ કહી શકાય. કેમ તો કે 2 રાખીને બાકીની ઘાતને ક્યાં લઈ લેવાની હોય? અંદર. તેવી રીતે પૂર્ણાંક સંખ્યાઓ અથવા પૂર્ણાંક પદો કે જે સંખ્યાનું ઘનમૂળ શક્ય હોય, જેમ અહીંયા વર્ગમૂળ શક્ય હોય તેમ કોણ શક્ય હોય? ઘનમૂળ શક્ય હોય. તે સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યા કહેવાય. 8 નું ઘનમૂળ જોઈએ તો 2 છે. એનો મતલબ શું થયો? 8 એ પૂર્ણાંક સંખ્યા છે. કારણ કે 8 નું ઘનમૂળ શક્ય છે એટલા માટે. તે રીતે આવી પછી 8x ઘન. એને આપણે લખવું તો બીજું 2x ઘન. 8 એટલે 2 નો ઘન, x ઘન એટલે x નો ઘન એટલે 2x આખાનો ઘન. આનું ઘનમૂળ કેટલું થશે? 2x. 27x ની 6 ઘાત એટલે 27 એટલે 3 નો ઘન અને x ની 6 ઘાત એટલે x વર્ગ નો ઘન. 3 નું 6 ઘાત થશે ને. એટલે કે ભાઈ આનું ઘનમૂળ કેટલું થવાનું? 3x વર્ગ થવાનું. એટલે આપણે કહી શકીએ 27x ની 6 ઘાત, 8x નો ઘન, 8 વગેરે પૂર્ણાંક સંખ્યાઓ છે. આપણે અહીંયા વર્ગમૂળ અને ઘનમૂળમાં બધા જવાબ આવશે ને ત્યારે આપણને આની જરૂર પડશે. ખૂબ અગત્યનું, બરાબર ધ્યાનથી એ સમજજો. આ તમને પ્રકરણ નંબર 2, 3, 5 પછી ભૂમિતિના અંદર પછી તમારા ત્રિકોણમિતિના અંદર બધે જ આ વસ્તુ આવવાની છે.
અહીંયા સિવાય બધી જગ્યાએ તમને આ કામ લાગવાનું છે, એટલે ખૂબ અગત્યનું છે, ધ્યાનથી સમજજો. અગત્યના નિત્ય સમો અથવા તો વિસ્તાર સૂત્ર. નિત્ય સમ તમે કદાચ પહેલી વખત શબ્દ સાંભળ્યો હશે, તમારા શિક્ષકોએ ભૂતકાળમાં તમને નહીં કીધો હોય. નિત્ય એટલે હંમેશા, સમ એટલે સરખું, હંમેશા સરખું જ રહે એને નિત્ય સમ કહેવામાં આવે. એક ઉદાહરણ લઈને બતાવો. ઉદાહરણ આની અંદર લઈએ, a બરાબર હું 2 લઉં, b બરાબર 3 લઉં અને c બરાબર 5 લઉં. ચાલો આપણે કિંમત મૂકીએ. એની જગ્યાએ 2, બે જગ્યાએ 3, c ની જગ્યાએ 5. 3 + 5 એટલે કેટલા થયા? 8. 8 × 2 એટલે કેટલા થયા? 16. તો આ બાજુનો જવાબ કેટલો બન્યો? 16. ચાલો હવે અહીંયા જોઈએ. a × b એટલે 2 × 3 એટલે કેટલા થયા? 6 વત્તા a × c એટલે 2 × 5 એટલે કેટલા થયા? 10. 10 + 6 એટલે પણ કેટલા થયા? 16. તો તમે જોઈએ ડાબી બાજુ અને જમણી બાજુ જેની હંમેશા સરખી રહેતી હોય તેને કહેવાય નિત્ય સમ. ને એ નિત્ય સમ દરેકે દરેક આમાંના એક બી એવું નથી જે નિત્ય સમ નથી. આમાં તમે a b c ની કિંમત કોઈ ધરી લો, ડાબી બાજુ અને જમણી બાજુ મૂકો, હંમેશા ડાબી બાજુ બરાબર જમણી બાજુ થશે જ, એટલે એને નિત્ય સમ પણ કહેવામાં આવે. ઘણી વખત કે આ નિત્ય સમનું સાદુરૂપ આપો તો તમને એવું થાય કે આવું તમને ભણાવેલું જ નથી, પણ એવું નથી, આ જ વસ્તુ છે. એનું બીજું નામ છે વિસ્તરણ સૂત્રો. વિસ્તરણ સૂત્રમાં જોઈએ પહેલા નંબરનું, જે આપણે હમણાં જ જોઈ ગયા વિભાજન સૂત્ર તરીકે. આના વગર વિસ્તરણ થાય જ નહીં. જો આ નહીં આવડે તો આગળનું કંઈ નહીં આવડે. વિભાજનનો નિયમ છે અહીંયા, એટલે a + b + c બરાબર આપણે જોયું શું કહ્યું? a × b + a × c. અહીંયા વત્તા હોય તો વત્તા, ઓછા હોય તો ઓછા આવશે, તો એને કહેવાય નિત્ય સમ. બરાબર? એટલે અહીંયા વિભાજનનો નિયમ થયો. a + b + c બરાબર ab + ac. કેવી રીતે બન્યું? તો a અને b નો ગુણાકાર વત્તા a અને c નો ગુણાકાર. a + b આખાનો વર્ગ, આ તમે બધું ભણીને આવેલા છે 6, 7, 8, 9 માં. a + b આખાનો વર્ગ, એનો મતલબ શું થયો? a + b બે વખત, 2 ઘાત એટલે 1 × 1 ઘાત. હવે આની અંદર વિભાજનનો નિયમ લાગુ પાડો એટલે તમારો જવાબ આવશે a² + 2ab + b. જો અહીંયા વત્તા હતો તો મધ્યમ પદ વત્તા છે. સેમ આવું પણ ઓછા પડે, a - b આખાનો વર્ગ, તો અહીંયા ઓછા છે એટલે મધ્યમ પદ કેવું આવશે? ઓછા. તો આનો જવાબ આવશે a² - 2ab + b². તેવી રીતે 1 × a + b 1 × a ઓછા બે, આ બે ગુણાકાર છે પણ બંનેના ચિહ્નો જુદા જુદા છે, સંખ્યા સરખી છે. તો એનો જવાબ આવશે a² - b², એટલે a² - b². એવી રીતે આવશે a + b + c આખાનો વર્ગ બરાબર a² + b² + c² + 2ab + 2bc + 2ca. તમે અહીંયા જોશો તો આ 10 માંના 5 આપણે જોયા ને, 5માનું વિભાજન એક સૂત્ર કાઢો, બાકીના વર્ગ વાળા છે બધા, એટલે આના વર્ગાત્મક સૂત્ર તરીકે આપણે યાદ રાખીએ કે વર્ગ વાળો 2 ઘાત વાળી કઈ બી વસ્તુ આવે તો આ 4 સૂત્રમાંથી જ કોઈ આવે, એ સિવાય કોઈ સૂત્રમાં આવી જ ન શકે. ત્યાર પછી આપણે જે ઘન વાળા છે, આ સૂત્રમાં તો બધા ઘન વાળા જ આવશે, તે સિવાય કઈ નહીં આવી શકે. છઠ્ઠું સૂત્ર, પહેલા કૌંસમાં a + b, બીજા કૌંસમાં a² - ab + b². આવું હશે તો એનો જવાબ આવશે a³ + b². સાતમું બી એવું છે, અહીંયા વત્તા તે જગ્યાએ ઓછા છે, તો અહીંયા ઓછા તે જગ્યાએ વત્તા થઈ જાય. આટલા ફેરફાર કરે તો અહીંયા જવાબ આવશે a³ - b². એટલે શું? પહેલા કૌંસમાં a - b, બીજા કૌંસમાં a² + ab + b² બરાબર a³ - b². આઠમું છે, અહીંયા a + b આખાનો વર્ગ, સેમ અહીંયા a + b આખાનો વર્ગ છે, તેવી રીતે અહીંયા a + b આખાનો ઘન છે. તો અહીંયા આપણે જોયું a² + 2ab + b², સેમ એ ટાઈપનું જ છે. અહીંયા ઘન છે એટલે a³ + b². અહીંયા તો 2 વખત 2 ઘાત એટલે 2 વખત, 3 વખત હતો તો ab કૌંસમાં a + b. આટલો ફરક આવે છે, ધ્યાન રાખજો. સેમ ઓછા હોય તો બધા પદમાં ઓછા, અને આ બધાના કોમ્બિનેશન બને. જે રીતે આપણું આ સૂત્ર હતું તેવી રીતે આ સૂત્ર બનેલું છે કે પહેલા કૌંસમાં a + b + c, બીજા કૌંસમાં a² + b² + c² - ab - bc - ca એવું હોય તો જવાબમાં આવશે a³ + b³ + c³ - 3abc. આ આપણે સ્ટેપ બાય સ્ટેપ એક સૂત્ર કેવી રીતે આવ્યું તે શોધીશું, એના દાખલા કરીશ અને તમને ઘરકામ આપીશ. દરેકે દરેક મિનિટ ઓછામાં ઓછાની અંદર આપણે 100-150 દાખલા કરીશું. એક મિનિટનો દાખલો, એક 2 સ્ટેપના દાખલા હોય છે, પણ આ આવડી જાય એટલે તમારી ગાડી ફટાફટ ચાલતી થઈ જાય.